મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચૂંટણી સમિતિ બનાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સમાવેશ કરાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કુલ 19 સભ્યોનો સમાવેશ કરાયો છે। પ્રદેશ ચૂંટણી સમિતિમાં 4 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરાયો છે। 2 આમંત્રિત સભ્યોનો પણ સમાવેશ કરાયો છે। फोन लाइन पर संवाददाता हितल जोड़ा चुक्या छे। जी हितल, स्थानिक स्वराजनी चूंटणी अंगे चूंटणी समिति बनावी छे, कोनो कोनो समावेश करायो छे, शुं वधु जाणकारी? जी ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઉમરેઠની બેઠકની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે। જે પ્રકારે અત્યારે સીધી રીતે આ પ્રદેશ ચૂંટણી સમિતિમાં 19 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાંથી 13 સભ્યો છે, એ 13 સભ્યો સીધી રીતે ચૂંટણી સમિતિના સભ્યો રહેશે। જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા 4 CR પાટીલ છે, RC ફળદુ છે, જીતુ વાઘાણી છે અને પુરુષોત્તમ રૂપાલા છે, એ 4 પૂર્વ પ્રમુખો છે તેમને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અને જ્યારે 2 સભ્યોને આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સભ્યોનો આ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સમિતિ બનાવવામાં આવી છે। ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે। પ્રદ્યુમન વાજા, દર્શના જરદોશનો પણ સમાવેશ સમિતિમાં કરવામાં આવ્યો છે। ગણપત વસાવાનો પણ સમાવેશ કરાયો છે। નામની જાહેરાત થઈ ચૂકી છે। આમંત્રિત સભ્યોનો પણ સમાવેશ કરાયો છે। 2 આમંત્રિત સભ્યોનો સમાવેશ કરાયો છે। પ્રદેશ ચૂંટણી સમિતિમાં 4 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ 19 સભ્યોનો સમાવેશ કરાયો છે, જેમાં પ્રદ્યુમન વાજા, દર્શના જરદોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પણ સમાવેશ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 19 જેટલા સભ્યોનો સમાવેશ કરાયો છે। પ્રદેશ ચૂંટણી સમિતિમાં 4 વિશેષ આમંત્રિત સભ્યોનો પણ સમાવેશ કરાયો છે।